સુરતમાં વધી રહેલી ગુનાખોરી અને તેમાં પણ હત્યાના વધતા બનાવો વચ્ચે હવે હત્યારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. તે સુરતના લિંબાયતમાં નાસ્તા માટે થયેલા ઝઘડામાં મિત્રની હત્યા કરનારા બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડી સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. લિંબાયતમાં થોડા દિવસ અગાઉ નાસ્તાના રૂપિયા આપવાને લઈને બે મિત્રોએ મળી એકની હત્યા કરી નાખી હતી. તો હત્યારામાં એક માસિયાઈ ભાઈ હોય, જેને લઈને લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા અને તેઓની શાન ઠેકાને પડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ખરેખર લિંબાયત સહિતના પરપ્રાંતીય વિસ્તારોમાં નજીવી બાબતે હત્યા અને હત્યાના પ્રયાસોના બનાવમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. સુરત પોલીસ આવા અપરાધીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન તો કરે જ છે, છતાં પણ અપરાધીઓમાં પોલીસનો ડર રહ્યો નથી. તે જ કહી જાય છે કે સુરત પોલીસનો જે ડર હતો તે હવે અહીંયા રહ્યો નથી. પરિણામે છાસવારે નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે. આવા અપરાધીઓની સામે સખતમાં સખત પગલાં પોલીસે લેવા જ જોઈએ તેમ સ્થાનિકો કહી રહ્યા છે.